જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના અંજાર શહેરના વિજયનગર વિસ્તારમાં આવેલા ઝાડ બગીચાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। થોડા સમય અગાઉ અંજાર નગરપાલિકા દ્વારા અહીં પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું। તે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામનો માલ સામાન રાખવા તેમજ લાડિંગ અને લાડિંગ માટે ગાર્ડનના મેદાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બાંધકામ પૂર્ણ થયા બાદ બગીચાને અગાઉની સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યો નથી। હાલમાં બગીચાના મુખ્ય પ્રવેશદ્વાર, બાળકોના રમતગમતના સાધનો તેમજ આરામ માટે બેસવાની ખુરશીઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। ઉપરાંત બગીચામાં કચરાના ઢગલા, રખડતા નંદીઓ અને શ્વાનોના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વિજયનગરના રહેવાસીઓની માંગ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ગાર્ડનને અગાઉ જેવું જ સુવિધાસભર અને વ્યવસ્થિત બનાવી આપવામાં આવે। જો કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં ન આવે તો અંજાર નગરપાલિકા દ્વારા તેમની સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવે તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।